એક કટુ ખોલે રાખો એટલે શું બબે દાણા નાખશે જય ગૌ માતા। આજ એક પ્રેરણાદાયક ઐતિહાસિક દિવસ છે। અહીં નટવરલાલ લાલજી સત્ય પરિવાર દ્વારા અહીં આજથી 25 વર્ષ પહેલાં એક ગાય લાવેલી હતી। એ ગાયનો વંશ 16 વખત એ ગાય અહીંયા વેતર આપ્યું। આજે આ ગૌશાળામાં 70,000 છે અહીં, અને 30 નંદી જે કારણ કે 12 મહિને ફેરવવા પડે એના વંશ બદલાવવા માટે એ બહાર મૂકવામાં આવેલા। એટલે આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે। 70 ગાયો એટલે એક નાની ગૌશાળા જેવું કહેવાય। એ પોતાના જ ખર્ચે, પોતાના પરિવારના જ ખર્ચે આ કરે છે। અને એક હું કહી દઉં કે અમે આનંદધામ ગૌશાળા જ્યારે બનાવી 87ની અંદર ભીખાલાલ લવંડામાં, ત્યારે 3 થી 4 વર્ષ આ પરિવારે એમાં પણ સેવા આપેલી હતી, જેની હું સંચાલન કરતો, નાણાંનો વહીવટ આ કરતા। એ એમને આજ મેં અહીં જોયું, ખૂબ આનંદ થયો કે ગૌ માતાના જે એની પરંપરા મુજબ આજ સમાધિ આપવામાં આવી અને બહુ આનંદ ઉલ્લાસથી એનો પ્રસંગ ઉજવવામાં આવ્યો। એટલે એ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર અને ગૌ માતાની જય, ગૌરી માત કી જય। ખૂબ ખૂબ આશીર્વાદ સાંભળ્યો છે અને ધન્યવાદ છે આ પરિવારને કે આ રીતે સમાધિ આપી। અને ગાયને તો 33 કરોડ દેવતાઓનો વાસ છે, એટલે 33 કરોડ દેવતાઓનો પણ તમને આશીર્વાદ મળશે, ગૌ માતાના મળશે અને મારા ભૂદેવોના પણ આશીર્વાદ છે। ભગવાન સુખી રાખે। બોલો બાપુ। આ કિશોરભાઈ, હર્ષદભાઈ અને ત્રીજા નંબરના ભાઈ છે પરેશભાઈ, આ 3 ભાઈ આ વહીવટ, આનો જે પોતે ખેતર છે, અહીં માતાજીનું મંદિર છે, જોગમાયા નામનું મંદિર છે, એ મંદિરની પૂજા પણ અત્યારે હું કરું છું અને એનો વહીવટ કરે છે। આજે 25 વર્ષ પહેલાં આ ગાય પોતે ખરીદીને લાવ્યા હતા, ત્યારે વાછડી રૂપી હતી, બરાબર છે। અને એ ગાયનો આજે વંશજ્ય 100 થાય છે, પૂરા 100 નંગ પૂરા થાય છે। એમાં 70 ગાયો હયાત છે અને 30 નંદી જે પરસ્પર ફેરવા પડે છે, 30 નંદી બારે આપ્યા છે, બરાબર છે। એમ 100 ગાયોનો વંશનું આજે, અને આજે એનો દેહ એણે ત્યાગ કર્યો છે। તો આજે કિશોરભાઈ, હર્ષદભાઈ અને પરેશભાઈ 3ને એવી પ્રેરણા થઈ, માતાજીની આશીર્વાદથી, મા ગૌશાળા ગૌની આશીર્વાદથી એનું નામ પણ ગૌરી છે। તો એ ગૌરીના આશીર્વાદથી એમને આજ બહુ ઈચ્છા થઈ કે અમારે આ ગાયે આટલો મને વંશજ્ય અને અમારો પણ વંશ વેલો વધાર્યો ગાયના આશીર્વાદથી, અને આ સંપત્તિ, ધન સંપત્તિ પણ વધારી। તો એમને બહુ અંદર આનંદ આવ્યો, હર્ષ થયો। એટલે એમણે પોતે ગાયને અહીં પોતાના આનંદથી સમાધિ પણ એને આપી છે। અને એમની ભાવના પણ એવી છે કે સમાધિ આપ્યા પછી પણ એ જો માતાજી આજ્ઞા કરે, મા ભગવતી આજ્ઞા કરે ગૌ માતા, તો એની પર પોતાને મંદિર પણ નિર્માણ કરવું છે, એવી પોતાની ઈચ્છા બાબર નગર મધ્યે
વાવડી રોડ ઉપર પુરાના જૂનું જોગણીયાબાનું મંદિર આવેલું. એ ખેતર ઇતિશાહ ઠક્કર અવટંક સચદે નટવરલાલ લાલજીભાઈના પરિવાર કિશોરભાઈ નટવરલાલ, હર્ષદભાઈ નટવરલાલ, પરેશભાઈ નટવરલાલે આ જગ્યા આગળ એડીરમની હતી અરવિંદભાઈ દેવરામભાઈ. આ જગ્યા ઉપર એમને 70 ગાયો આજની તારીખમાં હતી, પણ એમ 30 ગાયો તો જે બાપજીએ કીધું અવિરત કોઈ નંદી વાછડા એવી રીતે થઈ ગઈ. પણ અત્યારે આ ગૌ માતાએ જો આ જગ્યા પર આવતી કાલે 3 છોડ્યા હોય અને આ ગૌ માતાનો જેવા માતાજી એને મોક્ષ અપાવે કહેવાનો મતલબ આ જગ્યાએ પર આ બધા ભૂદેવની સાક્ષીમાં પૂજારી ભાભરના કાશી વિશ્વનાથ મહાદેવના મહંત શ્રી શંકરભાઈ ભારતીજી એ હસ્તે બ્રાહ્મણો હસ્તે પંડિતો હસ્તે આ જો સગા સંબંધી હસ્તે આ ગૌ માતાને સમાધિ આપવામાં આવી. તો આ પરિવારને માતાજી સુખી રાખે, સર્વે કાર્ય સૌની મનોકામના પૂર્ણ કરે, આશા પરિપૂર્ણ કરે, આશા સંપૂર્ણ કરે. બોલા શ્રી ખોડિયાર માતા ગૌરી ગૌ માતા કી જય, શિવશંકર ભગવાન કી જય. કિશોરભાઈ, હર્ષદભાઈ, પરેશભાઈ, નટવરલાલ, લાલજીભાઈ સચદે પરિવાર દ્વારા ગૌરી ગાય માતાને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શાસ્ત્રાર્થ વિધિ કરી અને સમાધિ આપવામાં આવી છે. તેમને ભગવાન ખુશ રાખે અને તેમણે આ સમાધિ આપી છે ગૌરી ગાય માતાને, તે બદલ સચદે પરિવારનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગ્રો વિથ ધ્રુવેલ. જય ગૌ માતા, જય ગોપાલ. હર હર મહાદેવ.